MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH સમયમાં દાખલા તરીકે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બની કે રક્ષાશક્તિ યુનિવર્સિટી બની કે એ સિવાયની જેટલા પણ સેન્ટર્સ બન્યા, તો એમને સેન્ટર ઓફ એક્સલન્સ જે છે એ બનાવવાની દિશામાં પણ બહુ સારું કામ કર્યું કે ભાઈ દાખલા તરીકે IIT ગાંધીનગર છે, IIM અમદાવાદ છે, નિરમા યુનિવર્સિટી છે, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી છે, આ બધા જે સેન્ટર ઓફ એક્સલન્સ છે એનું જતન કરવું અને એ જ મોડલ પર બીજા કામ કરવું. અને સાથે સાથે પ્રાથમિક શિક્ષણની અંદર એમને ફી રેગ્યુલેશન કમિટી જે છે એ પ્રાથમિક શિક્ષણથી લઈને હાયર સેકન્ડરી સુધી કરી, જેથી કોરોના ટાઈમમાં જે વાલીઓનું શોષણ થતું હતું એમને ફી પાછી અપાવી અને ફી રેગ્યુલેશન કમિટી બનાવી, જેથી મધ્યમ વર્ગના અને મધ્યમ ઉચ્ચ વર્ગના જે વાલીઓ હતા એમનું શોષણ શાળાના સંચાલકો ન કરે, એનું પણ એમને બહુ સુપેરે ધ્યાન રાખ્યું. અને એથી પણ આગળ તમે જુઓ તો એમણે જે છે એ જે આ બેને વાત કરી કે ભાઈ બિન અનામત આયોગ જે બનાવ્યું, એ બિન અનામત આયોગમાં સોશિયલી એન્ડ ઇકોનોમિકલી બેકવર્ડ જે વિદ્યાર્થીઓ હતા એ લોકો સ્પીપા જેવી સંસ્થા છે, દાખલા તરીકે UPSC કે GPSCની પરીક્ષામાં એ લોકો સારો દેખાવ કરી શકે એના માટે ટ્રેનિંગ અને સ્કિલ અપગ્રેડેશનમાં પણ એમને ખાસું ધ્યાન આપ્યું. કારણ કે એ લેબર અને એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટમાં હતા, એટલે એ હંમેશા કહેતા કે સરકારની સ્કીમ જે છે એ એવી હોવી જોઈએ કે જે રોજગારલક્ષી હોવી જોઈએ. એટલે એ સંદર્ભમાં એમણે બહુ સારું કામ કર્યું ને એમણે જે ડેશબોર્ડ બનાવ્યું હતું એ ડેશબોર્ડમાં રાજ્ય સરકારની ST ડેપોની જે બસો છે એ ક્યાં બસ ઊભી રહે છે, કઈ જગ્યાએ બસ જાય છે, એટલે બસની આવક વધારવાનું પણ એમને બહુ સારું કામ કર્યું. એટલે આમ જોવા જઈએ તો 360 ડિગ્રી વિજયભાઈએ ઘણું બધું સારું નેત્રદીપક કામગીરી કરી એવું કહી શકાય. અનિમેશભાઈ, અત્યારે ગુજરાત માટે વિજયભાઈ કામ કર્યા હતા એ ચોક્કસ યાદ કરે છે, પણ સંગઠનની થોડીક વાત આપ કરો કે સંગઠનના પણ પડકાર ચોક્કસ રહ્યા છે. કેમ કે તમે જુઓ એમની આ રાજકીય કારકિર્દીમાં એમણે અનેક હોદ્દા ભોગવ્યા, CM સુધી તે પહોંચ્યા હતા, તો એ ત્યાં સુધી પહોંચવા માટે પણ સંગઠનમાં જે ભાજપના સંગઠનમાં પડકાર ચોક્કસ હશે, એમણે કેવી રીતે પાર પાડ્યા? ભાઈ, હું વિજયભાઈના જીવનને છે ને એવી રીતે જોઉં છું, એ ખૂબ સંવેદનાસભર વ્યક્તિ હતા. અને આમ જુઓ ને તમે તો એના તમામ નિર્ણયો સરકારના, જે હમણાં ભાવનાબેન અજયભાઈએ વાત કરી, તો એ તમામ નિર્ણયો સરકારના એવા છે કે જે સામાન્ય માણસને જે મુશ્કેલીઓ પડતી હતી એમાંથી એણે રસ્તો કાઢવાના પ્રયાસો કર્યા. દાખલા તરીકે કલેક્ટર ઓફિસમાં ઊભેલો માણસ, કોઈ અરજદાર, એને કરવામાં મુશ્કેલી પડતી હતી જમીન નોન એગ્રીકલ્ચર, એટલે એમણે ત્યાં એવી સિસ્ટમ બનાવી કે એ સીધું જ રાજ્યમાં અરજી થાય, ત્યાં થોડું તપાસ થઈ જાય, કલેક્ટર પાસે દિવસો આવી જાય અને એટલા જ દિવસોમાં કામ પતી જવું, એવી વ્યવસ્થા એણે ડેશબોર્ડના માધ્યમથી ઊભી કરી. કારણ શું? એના મનમાં એક ક્લેરિટી હતી કે સામાન્ય માણસને શું તકલીફ પડે છે, તમામ ક્ષેત્રોમાં જોઈ લો. અને એનું મુખ્ય, અત્યારે આ મુશળધાર વરસાદ ચાલે છે ત્યારે મને એ જ વિષય યાદ આવ્યો કે એ એટલા બધા સંવેદનાસભર હતા કે જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યાર પછી બનાસકાંઠામાં પૂર આવ્યું, બિલકુલ પોતે સરકાર ત્યાંથી 5 દિવસ ચલાવી, પોતાનો જન્મદિવસ ત્યાં ઉજવો, કારણ કે એ સામાન્ય માણસોના માણસ હતા. અને સૌથી બીજી વાત, તમે જો તાવતે વાવાઝોડું આવ્યું, સૌરાષ્ટ્રમાં બહુ મોટું વાવાઝોડું હતું એ વખતે, ત્યારે પણ એમણે તંત્ર, અને સૌથી મહત્વની વાત છે કે વિજયભાઈએ તંત્રને એ વધારે જીવંત કરવાનો પ્રયાસ કર્યો. અને તંત્ર જેમ સંવેદનાસભર થાય એમ એ લોકોને વધારે ઉપયોગી થઈ શકે એવો પ્રયાસ કર્યો. હવે તમે જોજો કેટલા શબ્દો મહત્વના થઈ ગયા એમના જીવનમાં, કે આ સંવેદનાસભર હૃદયને કારણે એ ભાજપનો એ વખતે સંઘર્ષનો સમય હતો. તમે જે કીધું ને સંગઠનની વાત, ત્યારે પાટીદાર આંદોલન હતું, બિલકુલ બરાબર. એ સ્થિતિમાં ભાજપની નૈયાને બરોબર બેલેન્સ ચલાવવાની હતી અને ત્યારે વિજયભાઈએ ભૂમિકા ભજવી. સંઘર્ષની વચ્ચે પણ એ સહજ બનીને શાસક બન્યા અને ત્યારે પણ એ સ્પષ્ટ ચોક્કસ હતા કે મારે આ તંત્રને કઈ દિશામાં લઈ જવું છે. કારણ એ સક્ષમ પણ હતા, સંવેદનાસભર હતા, સહજ હતા, સ્પષ્ટ હતા, સક્ષમ હતા. સાથે શબ્દો તમે જુઓ તો એ એવા જ સાહિત્યના પણ શોખીન હતા. વિજયભાઈ ખૂબ વાંચતા હતા, એમની આજુબાજુને એનું મિત્રમંડળ એ પણ એવું જ હતું. સંગીતના પણ જાણકાર હતા, પોતે સરસ ગાતા હતા પણ. આમ તમે જુઓ, પોતે પસંદગીના લગ્ન કર્યા છે. હૃદય સંવેદનાસભર હોય તો જ શક્ય બને. મૂળતઃ સમગ્ર વિજયભાઈને તમે જુઓ ત્યારે તમને ખ્યાલ આવે જ કે સંવેદનાસભર માણસ હતા અને એટલે જ એના તમામ કાર્યો એ સંવેદનાથી ભરપૂર હતા. અને નિમેશભાઈ, આપત્તિને અવસરમાં કેવી રીતે ફેરવવું એ પણ એક તેઓ ખૂબ સારી રીતે જાણતા. જેમ કે એમના
પુત્રના ગયા પછી તેમણે જે પૂજિત રૂપાણી ટ્રસ્ટની શરૂઆત કરી, ત્યારબાદ એટલા સેંકડોમાં અત્યારે વિદ્યાર્થીઓ છે જે ગરીબ બાળકો હતા, તેમને અભ્યાસ પૂરો પાડ્યો, કોઈ એન્જિનિયર બની ગયું, કોઈ ડૉક્ટર બની ગયું. એટલે વારંવાર તમે જે સંવેદનાની વાત કરી રહ્યા છો, એટલે આ આપની આંખની સામે આવે તેમણે જે કામ કરેલા છે બધા. એકદમ સાચી વાત છે, એકદમ સાચી. સંવેદના જ જીવનનું એમનું કેન્દ્ર બિંદુ રહ્યું છે અને એટલા માટે જ એના તમામ નિર્ણયો, દીકરાની વાત જે છે પૂજિત, નહીંતર એ વાત સાચી છે આપની કે ઈશ્વરે બહુ મોટી ઇવન એમના જીવનની આ ટ્રેજેડી પણ બહુ ભયાનક છે, પણ એની સામે એની સંવેદના હંમેશા મજબૂત રહી છે. અને બીજા પણ એમની ગુણની વાત કરવામાં આવે તો નિખાલસતા, કેમ કે રાજકારણમાં હોવું અને નિખાલસ હોવું આ સૌથી મોટો એમનો સ્ટ્રોંગ એક પોઈન્ટ હતો, એક ગુણ હતો. અને કદાચ એના કારણે પણ અત્યારે આ દ્રશ્યોમાં આપણે જોઈ રહ્યા છીએ કે કેટલી મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટ્યા છે, તેમને અંતિમ વિદાય આપવા માટે આવ્યા છે. ઋણી વિદાય કહી શકાય, કેમ કે તેમણે રાજકોટ માટે, ગુજરાત માટે બહુ બધા કાર્યો કર્યા. વાત સાચી છે તમે જે કહ્યું કે હું એવું માનું છું કે આ જે એમના જીવનની પુખ્તતા હતી, સમજ હતી, એની પાછળ એની પંડિત દીનદયાળજીનો જે એકાત્મ માનવ દર્શન છે એ છુપાયેલું છે એમને પાછળ, એમના વિચારમાં એ છુપાયેલું છે. પંડિતજીએ બહુ સરસ વાત કરી છે કે જેમ એક બાજુ મૂડીવાદ છે, એક બાજુ સામ્યવાદ છે, તો મૂડીવાદમાં માણસનું કોઈ મૂલ્ય નથી, ત્યાં બજારી જ છે, માણસ એ બજાર છે, બરાબર. સામ્યવાદ છે તો ત્યાં સ્થિતિ એ હતી કે માણસ છે એ માત્ર એક સમાજ જ છે, એનું વ્યક્તિગત સ્વતંત્રતા કશું જ નથી. જ્યારે પંડિત દીનદયાળજીએ વિચાર આપ્યો કે એકાત્મ માનવ દર્શન એટલે શું, તો કે અહીંયા વ્યક્તિ પણ છે, સમાજ પણ છે, રાષ્ટ્ર પણ છે અને સમષ્ટિ પણ છે. એટલે વ્યક્તિથી માંડીને સમષ્ટિ સુધીનો વિચાર છે, સંપૂર્ણ વિચાર છે આપણા શાસ્ત્રોમાં આપેલો. એ વિચાર એ પંડિત દીનદયાળજી આપેલો એકાત્મ માનવ દર્શન છે. અને આ એકાત્મ માનવ દર્શન જ્યારે વ્યક્તિમાં પૂર્ણપણે આવી જાય, સમજી જાય, ત્યારે એ સમજ જે છે એ હંમેશા વિજયભાઈ જેવું સ્વરૂપ લેતો હોય છે. અને એટલે જ મેં તમને કીધું ને, શરૂઆતમાં મેં કીધું હતું કે કાર્યકરોની જે ગીતા છે એ વિજયભાઈ પાસે હતી. શું હતી? ચરૈ વેતી ચાલતા રહીએ, ચાલતા રહીએ. અને આ માણસ સતત ચાલતો રહ્યો. તમે જો જનસંઘ વખતથી ચાલતો રહ્યો, જનસંઘ વખતે જે કામ સોંપ્યું એ કરતા રહ્યા, મેયર બન્યા તો શહેરનું કામ કર્યું, પ્રદેશમાં આવ્યા તો પ્રદેશનું કામ કર્યું, સંગઠનમાં આપ્યું તો સંગઠનમાં, સરકારમાં તો સરકારમાં, આજે પંજાબના પ્રભારીનું આપ્યું તો પંજાબના, દરેક વખતે એ સતત કામ કરતા રહ્યા. અને ચરૈ વેતી ચાલતા રહીએ, કોઈ ફરિયાદ નહીં, કોઈ મુશ્કેલી નહીં, અને એમાંથી રસ્તો કાઢવો. હવે જો એ જ વસ્તુ અંગ્રેજી સાહિત્યમાં આને જ તમે શું કહેશો, તો એક સરસ વાક્ય મને અત્યારે યાદ આવે છે કે ધ જર્ની itself is the destination. જર્ની પોતે જ ડેસ્ટિનેશન છે. હવે આ ઘટનાને વિજયભાઈના મૃત્યુ સાથે જોડો તમે, તો એ પણ જર્નીમાં ગયા હતા અને એ જ ડેસ્ટિનેશન બની ગયું. પણ સાહેબ, વિજયભાઈ પાસે મેસેજ બહુ અદ્ભુત છે જીવનનો. ચરૈ વેતી ચાલતા રહીએ, સારું કામ અને સારા હૃદય સાથે ચાલતા રહીએ. ને એટલે જ હું માનું છું કે વિજયભાઈમાંથી અનેક વિજયભાઈ પેદા થશે. હા ભાવનાબેન, એક વાત હું યાદ અપાવું આપને કે વિજયભાઈ કોઈ ગાયક તરીકે કોઈ એમને ના ઓળખે કે વિજયભાઈ એક સુંદર કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીના નેતા, ખૂબ બધા પદો કરેલા. પણ એકવાર રાજકોટની અંદર દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ હતો, તમને ક્યાંક સાંભળવા પણ મળશે, મેરા રંગ દે બસંતી ચોલા. અરે એ જે એમણે ગાયું ને એ તમે આખું સાંભળજો. એમાં કોઈ તાલ સૂરમાં ગરબડ નહોતી, બધા જ શબ્દો પરફેક્ટ ગાયા છે, કે કોઈ તૈયારી વગર. અને જોડે આપણા સાઈરામ યોગેશભાઈ હતા ગઢવી, અને વચ્ચે ભાઈ વિજયભાઈ બેઠા હતા. અને એમણે જે રીતે આમ આરો અહોરો ઉચ્ચાર કર્યો, એ રિયલી એવું લાગે કે આ માણસ દેશભક્તિથી તરબોળ છે અને વગર કોઈ પ્રેક્ટિસે એ સુંદર તાલ સૂરની અંદર ગાય છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH